શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 29મો। પાણીથી ભરાઈ જવાના કારણે જાણે તળાવોના જળ પૂરક કર્યા પછી હવે સ્થિર રહેવા અને સુકાવા રૂપી રાત દિવસ કુંભક અને રેચક ક્રિયા દ્વારા પ્રાણાયામનો અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રમાણે વ્રજમંડળમાં નિર્મળ આકાશ અને શરદ ઋતુ આવવાથી શ્રી કૃષ્ણચંદ્રે સઘળા વ્રજવાસીઓને ઇન્દ્રનો ઉત્સવ ઉજવવા માટે તૈયારી કરતા જોયા। મહામતી કૃષ્ણે તે ગોપોના ઉત્સવ ઉજવવાના અતિ ઉમંગને જોઈને ઉત્કંઠાવશ પોતાના વડીલોને પૂછ્યું, આપ સૌ લોકો જેના માટે હરખઘેલા થઈ ગયા છો તે ઇન્દ્ર કોણ છે? એ પ્રમાણે બહુ જ આદર સાથે પૂછવાથી નંદજીએ તેમને કહ્યું। નંદજી બોલ્યા, મેઘ અને જળનો સ્વામી દેવરાજ ઇન્દ્ર છે। તેની પ્રેરણાથી જ મેઘો જળરૂપી રસની વૃષ્ટિ કરે છે। આપણે અને તમામ દેહધારીઓ તે વર્ષાથી ઉત્પન્ન થયેલા અન્નને ખાઈને જીવીએ છીએ અને તે અન્નથી જ દેવતાઓને તૃપ્ત કરીએ છીએ। તે વરસાદથી વૃદ્ધિ પામેલા અન્નથી તૃપ્ત થઈને આ ગાયો સંતુષ્ટ અને પુષ્ટ થઈને વાછરડાને દૂધ આપનારા થાય છે। જેમ ભૂમિ પર વરસનારા વાદળો દેખાય છે ત્યાં કદી અન્ન ઘાસનો અભાવ થતો નથી અને ન કદી ત્યાંના લોકો ભૂખ્યા રહ્યાનું જોવા મળે છે। આ ઇન્દ્રદેવ પૃથ્વીના જળને સૂર્યના કિરણો દ્વારા ખેંચીને તમામ પ્રાણીઓની વૃદ્ધિ માટે તેને વાદળો દ્વારા પૃથ્વી પર વરસાવે છે। તેથી વર્ષા ઋતુમાં બધા રાજાઓ, હું અને બીજા મનુષ્યો દેવરાજ ઇન્દ્રની યજ્ઞો દ્વારા પ્રસન્નતાપૂર્વક પૂજા કરીએ છીએ। શ્રી પરાશરજી બોલ્યા કે ઇન્દ્રની પૂજા વિશે નંદજીના અભિપ્રાયને સાંભળીને શ્રી દામોદર દેવરાજને ગુસ્સે કરવા માટે જ આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે તાત, આપણે ન તો ખેડૂત છીએ ન વેપારી, આપણા દેવતા તો ગાયો છે, કેમ કે આપણે વનવાસી છીએ। તર્કશાસ્ત્ર, કર્મકાંડ, દંડનીતિ અને વાર્તા આ 4 વિદ્યાઓ છે। તે બધી વિદ્યાઓમાંથી માત્ર મારી વાર્તાનું વિવરણ સાંભળો। હે મહાભાગ, વાર્તા નામની વિદ્યા ખેતી, વેપાર અને પશુપાલન આ 3 વૃત્તિઓમાં ઉપયોગી છે। વાર્તાના 3 ભેદોમાંથી ખેતી ખેડૂતોની, વેપાર વેપારીઓનો અને ગોપાલન આ લોકોની શ્રેષ્ઠ વૃત્તિ છે। જે વ્યક્તિ જે વિદ્યા જાણે છે તે વિદ્યા તેના ઇષ્ટ દેવતા છે, તે જ પૂજા અર્ચનને યોગ્ય છે અને તે જ પરમ ઉપકારક છે। જે પુરુષ એક વ્યક્તિનો લાભ ઉઠાવી બીજાની પૂજા કરે છે તો તેનું આલોક અને પરલોકમાં ક્યાંય શુભ થતું નથી। ખેતરના છેડે સીમ છે અને સીમના અંતે વન છે અને વનના અંતે પર્વતો છે। તે પર્વત જ આપણી પરમ ગતિ છે। આપણે લોકો ન તો દરવાજા કે ભીતોની અંદર રહેનારા છે, ન ચોક્કસ ઘર અથવા ખેતર ધરાવતા ખેડૂત છીએ, ભલે કે વન પર્વતો વગેરેમાં સ્વચ્છંદ વિચરનારા આપણે લોકો ચક્રધારી મુનિઓની જેમ સમસ્ત જન સમુદાયમાં સુખી છે। તેથી ગૃહસ્થ ખેડૂતોની જેમ આપણે ઇન્દ્રની પૂજા કરવાની કંઈ જરૂર નથી। સાંભળવામાં આવે છે કે આ વનના પર્વતો કામરૂપી ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા છે। તેઓ મનોવાંછિત રૂપ ધારણ કરીને પોતપોતાના શિખરો પર વિહાર કર્યા કરે છે। જ્યારે કોઈ વાર વનવાસીઓ આ પર્વતદેવોને કઈ પ્રકારે અડચણરૂપ બને છે ત્યારે તેઓ સિંહ વગેરેના રૂપ ધારણ કરીને તેમને મારી નાખે છે। તેથી આજથી આ ઇન્દ્રની જગ્યાએ ગિરિયજ્ઞ અથવા ગોયજ્ઞ પ્રચાર થવો જોઈએ। આપણે ઇન્દ્ર સાથે શું પ્રયોજન? આપણા દેવતા તો ગાયો અને પર્વતો છે। બ્રાહ્મણો મંત્ર યજ્ઞ તથા ખેડૂતો હળનું પૂજન કરે છે। તેથી પર્વત અને વનોમાં રહેનારા આપણા લોકોએ ગિરિયજ્ઞ અને ગોયજ્ઞ કરવા જોઈએ। તેથી તમે લોકો વિધિપૂર્વક મેધ્ય પશુઓ અને વિવિધ સામગ્રીઓ દ્વારા ગોવર્ધનની પૂજા અર્ચના કરો। આજે સંપૂર્ણ વ્રજનું દૂધ ભેગું કરી લો અને તેનાથી બ્રાહ્મણો તથા અન્ય યાચકોને ભોજન કરાવો। આ વિશે વધારે વિચાર કરશો નહીં। ગોવર્ધનની પૂજા, હોમ અને બ્રાહ્મણ ભોજન સમાપ્ત થયા પછી શરદ ઋતુમાં ફૂલોથી સજાવેલા મસ્તકોવાળી ગાયો તેમજ ગિરિરાજની પ્રદક્ષિણા કરો। હે ગોપગણો, તમે લોકો જો પ્રેમથી મારી આ સલાહ પ્રમાણે કાર્ય કરશો તો આનાથી ગાયોને, ગિરિરાજને અને મને અત્યંત પ્રસન્નતા થશે। શ્રી પરાશરજી બોલ્યા કે શ્રી કૃષ્ણચંદ્રની આ વાતને સાંભળીને નંદ વગેરે વ્રજવાસીઓ ગાયોએ પ્રસન્નતાપૂર્વક હસતા વદને સાધુ સાધુ કહ્યું અને બોલ્યા કે હે પુત્ર, તમે પોતાના જે વિચાર વ્યક્ત કર્યો છે તે બહુ જ સુંદર છે। અમે બધા આ પ્રમાણે જ કરીશું। આજે ગિરિયજ્ઞ કરવામાં આવે છે। ત્યાર પછી તે વ્રજવાસીઓએ ગિરિયજ્ઞનું અનુષ્ઠાન કર્યું તથા દહીં, ખીર અને માંસ વગેરેથી પર્વતરાજને નૈવેદ્ય આપ્યું। સેંકડો હજારો બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તથા પુષ્પથી શણગારેલી ગાયો અને પાણી ભરેલા વાદળા જેવા ગર્જના કરતા સાંઢોએ ગોવર્ધનની પરિક્રમા કરી। હે દ્વિજ, તે સમયે શ્રી કૃષ્ણચંદ્રે પર્વતના શિખર પર અન્ય રૂપે પ્રગટ થઈને એવું દેખાડીને કે હું મૂર્તિમાન ગિરિરાજ છું, મેં ગોવાળોની ચઢાવેલી વિવિધ સામગ્રીને ગ્રહણ કરી છે। શ્રી કૃષ્ણચંદ્રે પોતાના નિજ રૂપે ગોવાળોની સાથે પર્વતરાજના શિખર પર ચડીને પોતાના જ બીજા સ્વરૂપનું પૂજન કર્યું। ત્યાર પછી તેમના અંતર્ધ્યાન થયા બાદ ગોવાળીઓ પોતાનું અભિષ્ટ વરદાન મેળવીને ગિરિયજ્ઞ સમાપ્ત કરીને પોતપોતાના ગોષ્ઠોમાં ચાલ્યા આવ્યા। ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, ઇન્દ્રનો કોપ અને શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન ધારણ। શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, પોતાના યજ્ઞ બંધ થઈ જવાથી ઇન્દ્રે અત્યંત ક્રોધપૂર્વક સંવર્તક નામના મેઘજૂથને આ પ્રમાણે કહ્યું, અરે મેઘો, મારા આ વચન સાંભળો અને હું જે કંઈ કહું તેની મારી આજ્ઞા સમજીને કંઈ જ વિચાર કર્યા વિના
તેને તુરંત પૂરી કરો. જુઓ, અન્ય ગોવાળો સહિત દુર્બુદ્ધિ નંદગોપે કૃષ્ણની સહાયતાના બળે અંધ બનીને મારો યજ્ઞ બંધ કરી દીધો છે. તેથી જે તેમની પરમ જીવિકા અને તેમના ગોપત્વનું કારણ છે તે ગાયોને તમે મારી આજ્ઞાથી વરસાદ અને પવન દ્વારા પરેશાન કરી દો. હું પણ પર્વતના શિખર જેવા અત્યંત ઊંચા મારા ઐરાવત પર બેસીને વાયુ અને જળવૃષ્ટિ કરતી વખતે તમારી સહાયતા કરી. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, ઇન્દ્રની આવી આજ્ઞા થવાથી ગાયોને નષ્ટ કરવા માટે મેઘોએ અતિ પ્રચંડ વાયુ અને જળવૃષ્ટિ કરી દીધી. હે મુને, તે સમયે એક ક્ષણમાં જ મેઘોએ વર્ષાવેલી પ્રચંડ જળધારાઓથી પૃથ્વી, દિશાઓ અને આકાશ એકરૂપ થઈ ગયા. મેઘો જાણે વીજળીના ચાબખાના આઘાતથી ભયભીત થઈને મોટા અવાજે દિશાઓને વ્યાપ્ત કરીને મુશળધાર પાણી વરસાવવા લાગ્યા. આ પ્રમાણે સતત મેઘવૃષ્ટિથી ચારે બાજુ અંધકાર થવાઈ જતા ઉપર નીચે અને ચારે બાજુથી સમસ્ત ભૂમિ જળમય જેવી થઈ ગઈ. વર્ષા અને વાયુના વેગથી ગાયોની કમર, જાંઘ અને ગરદન વગેરે નિશ્ચેષ્ટ થઈ ગયા અને ધ્રુજતા ધ્રુજતા પોતાના પ્રાણ છોડવા લાગી, અર્થાત મૂર્છિત થઈ ગઈ. હે મહામુને, કોઈ ગાયો તો પોતાના વાછડાને પોતાની નીચે છુપાવીને ઊભી રહી અને કોઈએ જળના વેગથી વાછરડા ગુમાવી દીધા. વાયુથી ધ્રુજતા દીનમુખી વાછરડા જાણે વ્યાકુળ થઈને મંદ સ્વરે શ્રીકૃષ્ણચંદ્રને રક્ષા કરો, રક્ષા કરો એમ કહેવા લાગ્યા. હે મૈત્રેય, તે સમયે ગાય, ગોપી અને ગોવાળો સહિત સંપૂર્ણ ગોલુકને અત્યંત વ્યાકુળ જોઈને શ્રીહરિએ વિચાર કર્યો કે યજ્ઞભંગના કારણે વિરોધ કરતા ઇન્દ્રનું આ બધું કૃત્ય છે. તેથી મારે હવે સંપૂર્ણ વ્રજની રક્ષા કરવી જોઈએ. હવે હું ધૈર્યપૂર્વક મોટી મોટી શિલાઓથી ભરપૂર આ પર્વતને ઉખેડીને આને એક મોટા છત્રની જેમ વ્રજની ઉપર ધારણ કરીશ. શ્રી પરાશરજી બોલ્યા કે શ્રી કૃષ્ણચંદ્રે આમ વિચારીને ગોવર્ધન પર્વતને ઉખાડી લીધો અને તેને લીલા માત્રથી પોતાને એક હાથ પર ઉઠાવી લીધો. પર્વતને ઉખાડી લીધા પછી શૂરનંદર શ્રી શ્યામ સુંદરે ગોપોને હસીને કહ્યું કે આવો, તુરંત આ પર્વતની નીચે આવી જાઓ. મેં વરસાદથી બચવા માટે આ વ્યવસ્થા કરી છે. અહીં વાયુ રહિત સ્થાનમાં આવીને સુખેથી બેસી જાઓ. નિર્ભય થઈને પ્રવેશ કરો. પર્વત પડી જશે એવો ભય રાખશો નહીં. શ્રી કૃષ્ણચંદ્રના આ પ્રમાણે કહેવાથી જળની ધારાઓથી વ્યાકુલ ગોપગોપીઓ પોતાની ઘરવખરી ચકડાઓમાં ભરીને ગાયોની સાથે પર્વત નીચે ચાલ્યા ગયા. વ્રજવાસીઓ હર્ષ અને વિસ્મયતાથી જેમને એકીટસે જોઈ રહ્યા હતા તે શ્રીકૃષ્ણચંદ્ર પણ ગિરિરાજને અત્યંત અચળ રહીને ધારણ કરતા હતા. જે લોકો પ્રેમપૂર્વક આંખો ફાડીને જોઈ રહ્યા હતા તે પ્રસન્નચિત્ત ગોપગોપીઓ દ્વારા પોતાના ચરિત્રનું સ્તવન સાંભળતા શ્રીકૃષ્ણચંદ્ર પર્વતને ધારણ કરી રહ્યા હતા. હે વિપ્રો, ગોપોનો નાશ કરનારા ઇન્દ્રની પ્રેરણાથી નંદજીના ગોકુળમાં 7 રાત્રિ સુધી ભયંકર વૃષ્ટિ થઈ. પરંતુ જ્યારે શ્રીકૃષ્ણચંદ્રે પર્વત ધારણ કરીને ગોકુળની રક્ષા કરી ત્યારે પોતાની પ્રતિજ્ઞા વ્યર્થ થઈ જતા ઇન્દ્રે મેઘોને રોકી દીધા. આકાશ પરના વાદળા વિખેરાઈ જતા ઇન્દ્રની પ્રતિજ્ઞા ભંગ થઈ જતા સમસ્ત ગોકુલવાસી ત્યાંથી નીકળીને પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાન પર આવી ગયા અને શ્રીકૃષ્ણચંદ્રે પણ તે વ્રજવાસીઓના આશ્ચર્ય વચ્ચે જોતજોતામાં ગિરિરાજ ગોવર્ધનને પોતાના સ્થાન પર મૂકી દીધા. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય, ઇન્દ્ર કૃષ્ણ સંવાદ, કૃષ્ણ સ્તુતિ. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે ગોવર્ધન પર્વતને ધારણ કરીને ગોકુળની રક્ષા થઈ ગયા પછી ઇન્દ્રને શ્રીકૃષ્ણચંદ્રના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેથી શત્રુસૂદન દેવરાજ ઐરાવત હાથી પર બેસીને ગોવર્ધન પર્વત પર આવ્યા અને ત્યાં સંપૂર્ણ જગતના રક્ષક ગોપવેશધારી મહાબળવાન શ્રીકૃષ્ણચંદ્રને ગોવાળોની સાથે ગાયો ચરાવતા જોયા. હે દ્વિજ, તેમણે એ પણ જોયું કે પક્ષી શ્રેષ્ઠ ગરુડ અદૃશ્ય રહીને તેમની ઉપર રહીને તેમને પોતાની પાંખોથી છાયા કરી રહ્યા છે. ત્યારે તેઓ ઐરાવત પરથી ઉતરી પડ્યા અને એકાંતમાં શ્રી મધુસૂદનની તરફ પ્રેમપૂર્વક દ્રષ્ટિથી મંદ હાસ્ય કરીને બોલ્યા. ઇન્દ્રે કહ્યું કે શ્રી કૃષ્ણચંદ્ર, હું જે ઉદ્દેશ્યથી આપની પાસે આવ્યો છું તે સાંભળો. હે મહાબાહો, આપ તેને વિપરીત અર્થમાં લેશો નહીં. હે અખિલધાર પરમેશ્વર, આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ પૃથ્વી પર અવતાર લીધો છે. યજ્ઞભંગને પોતાના વિરોધ માનીને મેં ગોકુલને નષ્ટ કરવા માટે મહામેઘોને આજ્ઞા આપી હતી. તેમણે જ આ સંહાર કર્યો હતો, પરંતુ તમે પર્વતને ઉખાડીને ગાયોને બચાવી લીધી. હે વીર, આપના અદ્ભુત કાર્યથી હું અત્યંત પ્રસન્ન છું. હે કૃષ્ણ, આપે જ આપના એક હાથ પર ગોવર્ધન ધારણ કર્યો છે. એનાથી હું દેવતાઓનું કાર્ય આપ દ્વારા સિદ્ધ થયું માનું છું. ગોવંશની રક્ષા દ્વારા આપ દ્વારા રક્ષાયેલી કામધેનુ વગેરે ગાયોની પ્રેરણાથી જ હું આપનો વિશેષ સત્કાર કરવા માટે આપની પાસે આવ્યો છું. હે કૃષ્ણ, હવે હું ગાયોની ઈચ્છા પ્રમાણે આપનો ઉપેન્દ્ર પદ પર અભિષેક કરીશ તથા આપ ગાયોના ઇન્દ્ર છો, તેથી આપનું નામ ગોવિંદ પણ છે. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી ઇન્દ્રે પોતાના વાહન ગજરાજ ઐરાવતનો ઘંટ લીધો અને તેમાં પવિત્ર જળ ભરીને તેનાથી શ્રી કૃષ્ણચંદ્રનો અભિષેક કર્યો. શ્રી કૃષ્ણચંદ્રનો અભિષેક થયો ત્યારે ગાયોએ તુરત જ પોતાના આંચળોમાંથી ટપકતા દૂધથી પૃથ્વીને ભીંજવી દીધી. આ પ્રમાણે ગાયોની ઈચ્છા અનુસાર શ્રી જનાર્દનને ઉપેન્દ્ર પદ પર અભિષિક્ત કરીને સચીપતિ ઇન્દ્રે ફરીથી પ્રેમપૂર્વક વિનયપૂર્વક કહ્યું, હે મહાભાગા, મેં ગાયોની ઈચ્છા પૂરી કરી. હવે પૃથ્વીનો ભાર ઉતારવાની ઈચ્છાથી હું આપને જે કંઈ પ્રાર્થના કરું છું તે પણ સાંભળો. હે પૃથ્વીધર, હે પુરુષ સિંહ, અર્જુન નામના મારા અંશે પૃથ્વી પર અવતાર લીધો છે. આપ કૃપા કરીને તેની હંમેશા રક્ષા કરો. હે મધુસૂદન, તે વીર પૃથ્વીનો ભાર ઉતારવા આપને સાથ આપશે. તેથી
તેની પોતાના શરીરની જેમ જ રક્ષા કરો. શ્રી ભગવાન બોલ્યા કે ભારત વર્ષમાં પૃથાના પુત્ર અર્જુને તમારા અંશથી અવતાર લીધો છે એ હું જાણું છું. હું જ્યાં સુધી આ પૃથ્વી પર રહીશ તેની રક્ષા કરીશ. હે શત્રુસૂદન દેવેન્દ્ર, હું જ્યાં સુધી પૃથ્વી પર રહીશ ત્યાં સુધી અર્જુનને યુદ્ધમાં કોઈ જીતી શકશે નહીં. હે દેવેન્દ્ર, વિશાળ ભુજાવાળો કંસ નામક દૈત્ય, અરિષ્ટાસુર, કેશી, કુવલ્યાપીડ અને નરકાસુર વગેરે દૈત્યોનો નાશ થયા પછી અહીં મહાભારતનું યુદ્ધ થશે. હે સહસ્રાક્ષ, તે સમયે પૃથ્વીનો ભાર ઉતાર્યો માનજો. હવે તમે પ્રસન્નતાપૂર્વક જાઓ. પોતાના પુત્ર અર્જુન માટે આપ કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. મારી હયાતીમાં અર્જુનનો કોઈ પણ શત્રુ સફળ થઈ શકશે નહીં. અર્જુનના માટે જ હું મહાભારતના અંતમાં યુધિષ્ઠિર વગેરે બધા પાંડવોને સુરક્ષિત કુંતીને આપીશ. શ્રી પરાશરજી બોલ્યા કે શ્રી કૃષ્ણચંદ્રના આ પ્રમાણે કહેવાથી દેવરાજ ઇન્દ્ર તેમનું આલિંગન કરીને ઐરાવત હાથી પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી શ્રી કૃષ્ણચંદ્ર પણ ગોપીઓના દ્રષ્ટિપાતથી પવિત્ર થયેલા માર્ગ દ્વારા ગોપકુમારો અને ગાયોની સાથે વ્રજમાં પાછા આવ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 13. ગોપો દ્વારા ભગવાનના પ્રભાવનું વર્ણન તથા ભગવાને ગોપીઓ સાથે રાસક્રીડા કરી. શ્રી પરાશરજી બોલ્યા કે ઇન્દ્રના ચાલ્યા ગયા બાદ લીલાવિહારી શ્રી કૃષ્ણચંદ્રને કોઈ પ્રયાસ વિના જ ગોવર્ધન પર્વત ધારણ કરતા જોઈને ગોપો તેમને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે હે ભગવાન, હે મહાભાગ, આપ ગિરિરાજને ધારણ કરીને અમારી અને આ ગાયોની મહાન ભયથી રક્ષા કરી છે. હે તાત, ક્યાં આપની આ અનુપમ બાળલીલા, ક્યાં તુચ્છ ગોવાળો અને ક્યાં આ દિવ્ય કર્મ? આ બધું શું છે? કૃપા કરીને અમને જણાવો. આપે યમુના જળમાં કલ્યાણાગનું દમન કર્યું, ધીનકાસુરને માર્યો અને આ ગોવર્ધન પર્વત ધારણ કર્યો. આપના અદ્ભુત કર્મોથી અમારા મનમાં અત્યંત શંકા થઈ રહી છે. હે અમિત પરાક્રમી, અમે ભગવાનના ચરણોના સોગંદ લઈને આપને સાચે સાચું કહીએ છીએ કે આપના આવા બળ પરાક્રમને જોઈને અમે આપને મનુષ્ય માની શકતા નથી. હે કેશવ, સ્ત્રી અને બાળકો સહિત બધા વ્રજવાસીઓને આપના પ્રત્યે અત્યંત પ્રેમ છે. આપનું આ કર્મ તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. હે શ્રી કૃષ્ણ, આપની આ બાલ્યાવસ્થા, અપાર બળ પરાક્રમ અને અમારા જેવા તુચ્છ માણસોમાં જન્મ લેવો, હે અમિયાત્માન, આ બધી વાતો વિચારતા અમને શંકામાં નાખી દે છે. આપ દેવતા, દાનવ, યક્ષ તથા ગંધર્વ છો. એવી વાતોનો વિચાર કરવાનું અમારે શું પ્રયોજન છે? અમારા તો આપ બંધુ છો, તેથી નમસ્કાર છે. શ્રી પરાશરજી બોલ્યા કે ગોવાળોના આ પ્રમાણે કહ્યા પછી મહામતી કૃષ્ણચંદ્ર થોડી વાર ચૂપ રહ્યા અને પછી કંઈક પ્રેમભર્યો ગુસ્સો કરી આ પ્રમાણે બોલ્યા. શ્રી ભગવાને કહ્યું કે હે ગોપગણ, જો આપને લોકોને મારા સંબંધી કોઈ પ્રકારની લાજ આવતી ન હોય તો હું આપ લોકોથી ચઢિયાતું છું એવું વિચારવાની પણ શી આવશ્યકતા છે? જો મારામાં તમારો પ્રેમ છે અને જો હું તમારી પ્રશંસાનો પાત્ર છું તો આપ મારામાં બાંધવ બુદ્ધિ જ રાખો. હું ન દેવ છું, ન ગંધર્વ છું, ન યક્ષ છું અને ન દાનવ છું. હું તો આપના બાંધવ રૂપે જ ઉત્પન્ન થયો છું. આપ સૌએ આ વિષયમાં બીજો કોઈ વિચાર કરવો ન જોઈએ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મહાભાગ, શ્રીહરિના પ્રણકોપયુક્ત થઈને કહેલા આ વાક્યોને સાંભળીને તે બધા ગોપો ચૂપચાપ વનમાં ચાલ્યા ગયા. ત્યારે શ્રી કૃષ્ણચંદ્રે નિર્મળ આકાશમાં શરદચંદ્રની ચંદ્રિકા અને દિશાઓને સુગંધિત કરનારી વિકસિત કુમુદિની તથા ગુંજન કરતા ભ્રમરોથી વનશ્રીને મનોહર જોઈને ગોપીઓ સાથે રમણ કરવાની ઈચ્છા થઈ. તે સમયે બલરામજી વિના મુરલી મનોહર, સ્ત્રીઓને પ્રિય લાગનારા અત્યંત મધુર, અસ્ફુટ અને મૃદુલ પદો ઊંચા અને ધીમા સ્વરે ગાવા લાગ્યા. તેમના તે સુરમ્ય ગીત ધ્વનિને સાંભળીને ગોપીઓ પોતપોતાના ઘરોને છોડીને તુરત જ જ્યાં મધુસૂદન હતા ત્યાં ચાલી આવી. ત્યાં આવીને કોઈ ગોપી તો તેના સ્વરમાં સ્વર મિલાવીને ધીરે ધીરે ગાવા લાગી અને કોઈ મનમાં ને મનમાં તેમનું સ્મરણ કરવા લાગી. કોઈ હે કૃષ્ણ કહેતા લજ્જાવશ શરમાઈ ગઈ અને કોઈ પ્રેમના ઉન્માદમાં તુરત તેમની પાસે જઈને ઊભી રહી. કોઈ ગોપી બહાર ગુરુજનોને જોઈને પોતાના ઘરમાં રહીને આંખો બંધ કરીને તન્મય ભાવે શ્રી ગોવિંદનું ધ્યાન કરવા લાગી તથા કોઈ ગોપી જગતના કારણ પરબ્રહ્મ સ્વરૂપ શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં મૂર્છિત થઈને પ્રાણ અપારના રોકાઈ જવાથી મુક્ત થઈ ગઈ. કેમ કે ભગવાનના ધ્યાનના વિમળ આહલાદથી તેની સંપૂર્ણ પુણ્ય રાશિ ક્ષીણ થઈ ગઈ અને ભગવાનની અપ્રાપ્તિના મહાન દુઃખથી તેના સમસ્ત પાપ લીન થઈ ગયા. ગોપીઓથી ઘેરાયેલા રાસના આરંભરૂપી રસ માટે ઉત્કંઠિત ગોવિંદે તે શરદચંદ્રથી સુશોભિત રાત્રિને રાસ કરીને સન્માનિત કરી. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ અન્ય ચાલ્યા ગયા પછી શ્રીકૃષ્ણની ચેષ્ટાઓને આધીન થયેલી ગોપીઓ જુદા જુદા જૂથ બનાવીને વૃંદાવનમાં વિચરવા લાગી. કૃષ્ણમાં એકચિત બનીને તે વ્રજરાંગનાઓ પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરવા લાગી. તેમાંની એક ગોપી કહેતી હતી કે હું જ કૃષ્ણ છું. જો કેવી સુંદર લાગુ છું, કેવી સુંદર ચાલથી ચાલું છું, જરા મારી ગતિ તો જુઓ. બીજી કહેતી કૃષ્ણ તો હું છું, મારું ગાયન તો સાંભળો. કોઈ અન્ય ગોપી ભૂજાઓ ઠોકીને બોલતી ઉઠતી, અરે દુષ્ટ કાલ્ય, હું કૃષ્ણ છું, જરા ઊભી તો રહે. એવું કહીને કૃષ્ણના બધા ચરિત્રનું લીલાપૂર્વક અનુકરણ કરતી હતી. કોઈ બીજી ગોપી કહેવા માંડતી, અરે ગોવાળો, મેં ગોવર્ધન ધારણ કરી લીધો છે, તમે વરસાદથી ગભરાશો નહીં, નિર્ભય થઈને આની નીચે આવીને બેસી જાઓ. કોઈ બીજી ગોપી કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરીને કહેતી કે મેં ધેનકાસુરને મારી નાખ્યો છે, હવે ગાયો અહીં સ્વચ્છંદ થઈને ભલે વિચરે. આ પ્રમાણે બધી ગોપીઓ શ્રી કૃષ્ણચંદ્રની અનેક પ્રકારની ચેષ્ટાઓમાં વ્યગ્ર થઈને સાથે સાથે અતિરમ્ય વૃંદાવનમાં વિચરવા લાગી. ખીલેલા કમળ જેવા નેત્રોવાળી એક સુંદર ગોપી સર્વાંગે પુલકિત થઈને પૃથ્વી પર નજર રાખીને કહેવા માંડી કે અરી સખી, આ લીલાગામી લલિત શ્રી કૃષ્ણચંદ્રના ધજા, વજ્ર, અંકુશ અને કમળ વગેરેની રેખાઓથી સુશોભિત પદચિહ્ન તો જુઓ અને જુઓ. તેમની સાથે કોઈ પુણ્યશાળી યુવતી પણ આવી ગઈ છે. તેના સ્પષ્ટ
સ્પષ્ટ નાના નાના અને પાતળા ચરણચિહ્ન દેખાઈ રહ્યા છે. અહીં જરૂર દામોદરે ઊંચા થઈને ફૂલો ચૂંટ્યા છે, તેથી અહીં તે મહાત્માના ચરણોના માત્ર અગ્રભાગ જ અંકિત થયા છે. અહીં બેસીને તેમણે જરૂર કોઈ ભાગ્યશાળી ગોપીની વેણીમાં ફૂલો ગૂંથ્યા છે. જરૂર તેણે પોતાના પૂર્વજન્મમાં શરૂઆતમાં શ્રી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી હશે, અને આ જુઓ, પુષ્પોની જે વેણી બાંધી આપવાના સન્માનથી અભિમાન કરવાના કારણે શ્રી નંદન તેને છોડીને આ રસ્તે ચાલી ગયા છે. અરે સખીઓ, જુઓ, અહીં કોઈ ભારે નિતંબના કારણે ધીમી ચાલતી ગોપી કૃષ્ણની પાછળ પાછળ ગઈ છે. તે પોતાના ગંતવ્ય સાથે તીવ્ર ગતિથી ગઈ છે, એટલે તેના ચરણ ચિહ્નોના અગ્રભાગ થોડા નીચા દેખાય છે. અહીં તે સખી તેમના હાથમાં પોતાનો હાથ આપીને ચાલી છે, તેથી તેના ચરણચિહ્ન પરાધીન જેવા દેખાય છે. જુઓ, અહીંથી તે ધીરે ચાલનારી નિરાશ થઈને પાછી ગાયના ચરણચિહ્ન દેખાય છે. એવું લાગે છે તે ધૂર્તે તેની બીજી આંતરિક અભિલાષાઓને પૂરી કર્યા વિના જ માત્ર હાથનો સ્પર્શ કરીને તેનું અપમાન કર્યું છે. અહીં કૃષ્ણે જરૂર તે ગોપીને કહ્યું કે તું અહીં બેસ, હું જલ્દી આ વનમાં રહેનાર રાક્ષસને મારીને તારી પાસે પાછો આવી જઈશ. તેથી અહીં તેમના ચરણચિહ્ન શીઘ્ર ગતિ જેવા દેખાય છે. અહીંથી કૃષ્ણચંદ્ર ઘોર વનમાં ચાલ્યા ગયા છે, તેથી તેમના ચરણચિહ્ન દેખાતા નથી. હવે આપણે પાછા જઈએ. આ જગ્યાએ ચંદ્રમાનો પ્રકાશ આવતો નથી. ત્યાર પછી તે ગોપી કૃષ્ણ દર્શનથી નિરાશ થઈને પાછી આવી અને યમુના તટ પર આવીને તેમના ચરિત્રોને ગાવા લાગી. ત્યારે ગોપીઓ પ્રસન્ન મુખ વિદાર ત્રિભુવન રક્ષક લીલા વિહારી શ્રી કૃષ્ણચંદ્રને ત્યાં આવતા જોયા. તે સમયે કોઈ ગોપી તો ગોવિંદને આવતા જોઈને ખૂબ પ્રસન્નચિત્ત થઈ માત્ર કૃષ્ણ કૃષ્ણ આટલું જ બોલી શકી, બીજું કંઈ બોલી ન શકી. કોઈ પ્રણયકોપવશ પોતાની ભ્રુકુટીથી લલાટને સંકોરીને શ્રીહરિને જોતા જોતા પોતાના નેત્રરૂપી ભ્રમરો દ્વારા તેમના મુખ કમળનું મકરંદ પાન કરવા લાગી. કોઈ ગોપી ગોવિંદને જોઈને આંખો બંધ કરીને તેમના જ રૂપનું ધ્યાન કરી રહેલી યોગારૂઢ જેવી જણાવા લાગી. ત્યારે માધવ કોઈની સાથે મધુર ભાષણ કરીને, કોઈ તરફ ત્રાસી નજરે જોઈને અને કોઈનો હાથ પકડીને તેમને મનાવવા લાગ્યા. પછી ઉદાર મનના શ્રીહરિએ તે પ્રસન્ન થયેલી ગોપીઓની સાથે રાસ મંડળ બનાવીને આદરપૂર્વક રમણ કર્યું. પરંતુ તે સમયે કોઈ પણ ગોપી શ્રી કૃષ્ણચંદ્રના સાનિધ્યને છોડવા ઈચ્છતી ન હતી, તેથી એક જ સ્થાન પર બેસી સ્થિર રહેવાના કારણે રાસ માટે યોગ્ય મંડળ બની ન શક્યું. ત્યારે તે ગોપીમાંથી એકનો હાથ પકડી શ્રીહરિ રાસ મંડળની રચના કરી. તે સમયે તેમના કરસ્પર્શથી દરેક ગોપીની આંખો આનંદથી મીંચાઈ જતી હતી. ત્યાર પછી રાસક્રીડા શરૂ થઈ. તેમાં ગોપીઓના ચંચળ કંકળોનો ઝણકાર થવા લાગ્યો અને પછી ક્રમશઃ શરદ વર્ણન વિશે ગીતો ગાવા લાગ્યા. તે સમયે કૃષ્ણચંદ્ર ચંદ્રમા, ચંદ્રિકા અને કુમુદવન સંબંધી ગાન કરવા લાગ્યા. પરંતુ ગોપીઓએ તો વારંવાર માત્ર કૃષ્ણના નામનું જ ગાન કર્યું. પછી એક ગોપીએ નૃત્ય કરતાં કરતાં થાકીને ચંચળ કંકણના ઝણખારથી યુક્ત પોતાનો હાથ શ્રી મધુસૂદનના ગળામાં નાખી દીધો. કોઈ ચાલાક ગોપીએ ભગવાનના ગાનની પ્રશંસા કરવાના બહાને હાથ લાંબો કરી શ્રી મધુસૂદનનું આલિંગન કરી ચૂમી લીધા. શ્રીહરિની ભુજાઓ ગોપીઓના ગાલનો સ્પર્શ પામીને તે ગાલોમાં રૂપાંચ રૂપી ધાન્યની ઉત્પત્તિ માટે સ્વેદરૂપ જળના વાદળ બની ગઈ. કૃષ્ણચંદ્ર જેટલા ઊંચા સ્વરે રાસોચિત ગાન ગાતા હતા, તેનાથી બમણા અવાજે ગોપીઓના મુખે ધન્ય કૃષ્ણનો ધ્વનિ ગુંજતો હતો. ભગવાન આગળ જતા ત્યારે ગોપીઓ તેમની પાછળ જતી અને પાછા વળતા સામે ચાલતા. આ પ્રમાણે તે અનુલોમ અને પ્રતિલોમ ગતિથી શ્રીહરિને સાથ આપતી હતી. શ્રી મધુસૂદન પણ ગોપીઓની સાથે એ રીતે રાસક્રીડા કરી રહ્યા હતા કે તેના વિના એક ક્ષણ પણ ગોપીઓને કરોડો વર્ષ જેવી લાગતી હતી. તે રાસ રૈયાણિક ગોપાંગનાઓ પતિ, માતા, પિતા અને ભાઈ વગેરેના રોકાવા છતાં પણ રાત્રિના સમયે શ્રી શ્યામસુંદર સાથે વિહાર કરતી હતી. શત્રુસૂદન અમિયાત્મા શ્રી મધુસૂદન પણ પોતાની કિશોરાવસ્થાનું સન્માન કરતા રહીને રાત્રિના સમયે તેમની સાથે રમણ કરતા હતા. તે સર્વવ્યાપી ઈશ્વર શ્રી કૃષ્ણચંદ્ર ગોપીઓમાં, તેમના પતિઓમાં તથા સમસ્ત પ્રાણીઓમાં આત્મા સ્વરૂપે વાયુની જેમ વ્યાપ્ત હતા. જેમ આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આત્મા પ્રાણી માત્રમાં વ્યાપ્ત છે, તે જ પ્રમાણે તેઓ પણ સર્વ પદાર્થોમાં વ્યાપક છે. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, વૃષભાસુર વધ. શ્રી પરાશરજી બોલ્યા કે એક દિવસ સાયંકાળના સમયે જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર રાસક્રીડામાં આસક્ત હતા, ત્યારે અરિષ્ટ નામનો એક મદોન્મત્ત અસુર સર્વને ભયભીત કરતો વ્રજમાં આવ્યો. આ અરિષ્ટાસુરની કાંતિ પાણીથી ભરેલા વાદળ જેવી કૃષ્ણવર્ણની હતી. શિંગડા બહુ તીક્ષ્ણ હતા, આંખો સૂર્યના જેવી તેજસ્વી હતી અને પોતાની ખરીઓના પ્રહારથી જાણે પૃથ્વીને ફાડી નાખતો હતો. તે દાંત કચકચાવતો વારંવાર પોતાની જીભથી ઓઠોને ચાટી રહ્યો હતો. ક્રોધાવશ તેણે પોતાની તે પૂંછ ઉપર ઉઠાવેલી હતી તથા તેની પાંસળીઓ મજબૂત હતી. તેની ખાંધ અને શરીરનું પ્રમાણ અત્યંત ઊંચું તથા દુર્લભ્ય અવળંગી ન શકાય તેવું હતું. પાછળનો ભાગ ગોબર અને મૂત્રથી ખડાયેલો હતો તથા તે બધી ગાયોને ભયભીત કરી રહ્યો હતો. તેની ડોક બહુ જ લાંબી અને મુખ વૃક્ષની વખોલ જેવું અતિ ગંભીર હતું. તે વૃષભધારી દૈત્ય ગાયોને ગર્ભોને પાડતો, તપસ્વીઓને મારતો રહીને સદા વનમાં વિચર્યા કરતો હતો. ત્યારે તે અતિ ભયાનક નેત્રવાળા દૈત્યને જોઈને ગોપ અને ગોપીઓ ભયભીત થઈને કૃષ્ણ કૃષ્ણ પોકારવા લાગ્યા. તેમનો પોકાર સાંભળીને શ્રી કેશવે ભયંકર સિંહનાદ કર્યો અને તાલી પાડી. તે સાંભળતા તે સિંહ દામોદર તરફ
દોડ્યો. દુરાત્મા વૃષભાસુર શિંગડા આગળ કરીને તથા શ્રીકૃષ્ણચંદ્રને કોક પર મીટ માંડીને તેમની સામે દોડ્યો, પરંતુ મહાબળી કૃષ્ણ વૃષભાસુરને પોતાની સામે આવતા જોઈને તેનો અનાદર કરી લીલાપૂર્વક મંદહાસ્ય કરતા પોતાના સ્થાનથી વિચલિત ન થયા. નજીક આવતા શ્રી મધુસૂદને તેને એ રીતે પકડી લીધો જેમ મગર કોઈ ક્ષુદ્ર જીવને પકડી લે છે, તથા શિંગડા પકડવાથી સ્થિર ઊભા રહેતા તે દૈત્યની કુખમાં ઘૂંટણથી પ્રહાર કર્યો. આ પ્રમાણે શિંગડા પકડીને તે દૈત્યનો ગર્વ ઉતારી નાખનાર ભગવાને અરિષ્ટાસુરની ગરદનને ભીના વસ્ત્રની જેમ મરડી નાખી. ત્યાર પછી તેનું એક શિંગડું ઉખાડીને તેના પર પ્રહાર કર્યો. તેથી તે મહાદૈત્ય મુખેથી લોહી ઓકીને મૃત્યુ પામ્યો. જંભના મૃત્યુ પછી જેમ દેવતાઓએ ઇન્દ્રની સ્તુતિ કરી તે જ પ્રમાણે અરિષ્ટાસુરના મૃત્યુ પછી ગોવાળીઓ જનાર્દનની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે 15મો અધ્યાય. શ્રીકૃષ્ણને બોલાવવા માટે કંસે અક્રૂરને મોકલવા. શ્રી પરાશરજી બોલ્યા કે વૃષભધારી અરિષ્ટાસુર, ધૈનુક અને પ્રલંબ વગેરેનો વધ, ગોવર્ધન પર્વત ધારણ કરવો, કાલિયાનાગનું દમન, 2 વિશાળ વૃક્ષોને ઉખાડી નાખવા, પૂતનાવધ, શકટ ઉલટાવી દેવું વગેરે અનેક લીલાઓ થઈ ગયા પછી એક દિવસ નારદજીએ યશોદા અને દેવકીના ગર્ભ પરિવર્તનથી લઈને જે થયું હતું તે પૂરેપૂરી વાત ક્રમશઃ કંસને કહી દીધી. દેવદર્શનના નારદજીના મુખે આ બધી વાતો સાંભળીને દુર્બુદ્ધિ કંસ વાસુદેવજી પર બહુ ક્રોધિત થયો. તેણે અત્યંત ક્રોધથી વસુદેવજીના બધા યાદવોની સભામાં ધમકાવ્યા તથા બધા યાદવોની પણ નિંદા કરી અને એવું વિચારવા લાગ્યો કે આ બહુ જ નાના બાળક રામ અને કૃષ્ણ જ્યાં સુધી પૂર્ણ બળવાન થયા નથી ત્યાં સુધીમાં મારે એમને મારી નાખવા જોઈએ, કેમ કે યુવાન થયા પછી તો એ અજય થઈ જશે. મારી પાસે મહાબળવાન ચાણૂર અને મુષ્ટિક જેવા મલ્લ છે. હું એમની સાથે મલ્લયુદ્ધ કરાવી તે બંને દુર્બુદ્ધિ બાળકોને મરાવી નાખીશ. તેમને મોટા ધનુર્યાગના બહાને વ્રજમાંથી બોલાવીને એવા ઉપાય કરીશ કે જેથી તેઓ નષ્ટ થઈ જાય. તેમને લાવવા માટે હું સ્વફલકના પુત્ર યાદવશ્રેષ્ઠ શૂરવીર અક્રૂરને ગોકુલ મોકલીશ. સાથે સાથે વૃંદાવનમાં વિચરનારા ભયંકર અસુર કેશીને પણ આજ્ઞા આપીશ કે જેથી તે મહાબલી દૈત્ય તેમને ત્યાં જ મારી નાખશે, અથવા જો કોઈ પ્રકારે બચીને તે બંને વસુદેવ પુત્ર ગોવાળ મારી પાસે આવી જાય તો પણ મારો કુવલ્યાપીડ હાથી મારી નાખશે તેમને.